આપણી સફરના આગલા મુકામમાં હું મારા પૂજ્ય વડીલ શ્રી ઉમેશ કુમાર હું સ્વાગત કરું છું. પુષ્પાંજલિ પુષ્પાંજલિ તો હોય જ. તો આવી જાઓ આગલા સ્ટેજ પર. આપણું મુકામ એટલે કે બુક લોન્ચ. હવે અમે લોકો આ સ્ટેજ ઉપરથી રજા લઈએ છીએ. હોપફુલી તમને મજા આવી હશે. થેન્ક યુ એવરીવન ફોર યોર સપોર્ટ. આ બુક ઘણા ઓછા સમયમાં પૂર્વીએ અને ચિંતને કમ્પાઇલ કરી છે. એના આપણા બધાના હાથેથી લખેલા લેટર્સને ગુજરાતીમાં ફ્રોન્ટમાં ટ્રાન્સલેટ કરીને બધું લખવાનું એની માટે એને ખૂબ મહેનત કરી છે. પપ્પા મમ્મી પૂર્વી અને ચિંતન આ પ્રોગ્રામનો પ્રાણ છે. રિપીટેશન છે પણ તો પણ મને બોલવાનું મન થાય છે. અને આ બધું લખતા બી નથી એના મનથી બોલે છે. આઉટ ઓફ સ્ક્રિપ્ટ પ્લીઝ ગો બેક ટુ સ્ક્રિપ્ટ. ગો બેક. ચશ્મામાં બહુ તકલીફ થાય છે વાંચવા માટે. એકચ્યુઅલી દરેક સંબંધો થોડું ઘણું મેન્ટેનન્સ માંગતી રહેતા હોય છે. બસ અમારો પ્રયત્ન એ હતો કે બધા આપણે આખું ફેમિલી ભેગું થાય અને એકબીજાની થોડા નજીક આવે. અને દીકરીઓ તરીકે જે પરિવારમાં અમે જન્મ લીધો છે એની માટે કરવાનો અમને બહુ જ ઓછો ટાઈમ મળ્યો છે. તો હવે એવું લાગ્યું કે અમે તમારી માટે કંઈ કરીએ. તો એનો અને મારે તમારા બધાનો આભાર માનવો છે કે તમે દિવાળીના દિવસોમાં અમારા થોડા નાનકડા આમંત્રણને માન આપીને આટલા કલાકો ટ્રાવેલ કરીને કોઈ ક્યાંથી આવીને મીનાબેન જયાજી એમના અમેરિકાનો પ્રોગ્રામ આ દિવસો સાથે સેટ કરીને આવે એની માટે હું ખરેખર તમારા બધાનો ખૂબ આભાર માનું છું. અને બુક લોન્ચ કરવાનું હવે ચિંતન પૂર્વીને દઉં છું. હા આઈટમ નંબર. ગયા અઠવાડિયે હું મુંબઈ આવ્યો હતો ત્યારે પૂર્વી એટલે જેમ આગળ કીધું એમ દાદાગીરીથી મને એને કીધું તારે તમારે આ સ્ક્રિપ્ટ વાંચવાની છે અને કહેવાની છે. મેં કીધું હું સ્ક્રિપ્ટ નહીં વાંચું, એક પાના બે પાના વાંચવાનું મારા એટલો ટાઈમ બી નથી અને ફાવતું બી નથી મને. એટલે હું મારા મનની વાત કહીશ. મનની વાતમાં એમ છે મન કી બાત કે અહીંયા આવેલા બધા સગા સંબંધીઓ વડીલો તમને બધાને મારા તરફથી ખૂબ પ્રણામ. આપણે બધા સગા સંબંધીઓ છે પણ આજ સુધી આપણે બધા મિત્રોની જેમ જ રહ્યા છે અને મિત્રોની જેમ જ રહીશું. જીગા ગોટી બધા ઓકે. અને હવે હું પપ્પા મમ્મીને ખાલી એટલું જ કહીશ કે તમે તમારી ત્રણેય સુંદર દીકરીઓનો આભાર માનવો જોઈએ કે જેને તમને અમારા જેવા ત્રણ સરસ મજાના જમાઈ જો આટલા તમારા બધાનો મોહ હોવા છતાં હું આ બોલું છું મારી મંચ અને હીરા જેવા ડાયમંડ ક્યાં છે મુકેશભાઈ? ક્યાં છે મુકેશભાઈ? કે હીરાની પહેચાન જ્વેલરીની હોય છે પણ એ જતા રહ્યા. ઠીક છે, ચલો જે છે ને મુકેશભાઈ રાઈટ ને 100% રાઈટ. જો સર્ટિફિકેટ બી મળી ગયો. અચ્છા, અને હવે આજે જે અહીંયા હાજર છે અને જે આવી નથી શક્યા એ બધા એમની જે મનની વાતો કહી છે, જેમાં છાયાબેને એમની મનની વાત એમના વિડીયો ક્લિપ દ્વારા કહી છે. અને હું સૌથી વધારે આભાર માનું છું જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી અને પૂર્વી વિજલ બધાએ જે મહેનત શરૂ કરી હતી ત્યારે જેને બી લોકોએ ફોન કર્યા અને બધાએ જે બી ઉત્સાહ બતાવ્યો અને આમાં સહભાગી થયા એ બધાને પાછો એકવાર ધન્યવાદ. અને એમાં ખાસ કરીને ધન્યવાદ છે નીનાબેન અને અરવિંદ જીજાજીને. જ્યારે એમને ફોન કરવામાં આવ્યો ત્યારે એમનો ઇન્ડિયાનો પ્રોગ્રામ હતો પણ એમને આ તારીખને અનુકૂળ જોઈને આગળ પાછળ એમનો ઇન્ડિયાનો પ્રોગ્રામ એ રીતે ગોઠવ્યો અને આ પ્રોગ્રામમાં હાજર થયા. એટલે પ્લીઝ એમની માટે એક તાળીઓ બતાવો. અને હું જે કંઈ બી આ બોલ્યો છું પૂર્વીની દાદાગીરીમાં એના બદલે બી મારા માટે એક તાળી વગાડો. ઠીક છે, હવે છાયાબેન એમનું મનની વાત વિડીયો દ્વારા કહેશે પણ એ પહેલા હું સૌથી મોટી એક આજે જેમ મમ્મી પપ્પાને આપણે સરપ્રાઈઝ આપી એમ મને અને સુષ્માને
ચિંતન અને પૂર્વીએ એટલી મોટી સરપ્રાઈઝ આપી છે અને એ છે મારી દીકરી હિરલ, જે આજના પ્રોગ્રામમાં આવવાની નહોતી, એમ અમને આજ સુધી ખબર નહોતી, અહીંયાના ઘડી સુધી ખબર નહોતી, પણ એ અચાનક અહીંયા આવી ગઈ અને અમને એનો એટલો આનંદ થયો છે. એની મમ્મીને તો ઘણો થયો અને એની મમ્મીને તો ઘણો જ થયો, કારણ કે બધાને ખબર છે કે હિરલ એટલે એને ઉછાળવામાં દેવકી અને યશોદા એવો જ પાઠ થયેલો છે. રાઈટ છે? તાલીઓ. અને હવે છાયાબેનની ક્લિપ વિડિયો તમે જોશો. Hi Devmasi and Masa, wish you a happy anniversary and many congratulations to both of you. દેવમાસી, હોપ તને સરપ્રાઈઝ રહી હોય. છોકરીઓએ કેટલું સરસ રીતે પ્લાનિંગ કર્યું છે, રાઈટ? અને એઝ યુઝ્યુઅલ આઈ મિસ દેટ, પણ ફરીથી ક્યારેક ફ્યુચરમાં. પણ હોપ તમે બંનેની હેલ્થ સારી રહે અને પ્રભુ તમને બંનેને સુખ અને સમૃદ્ધિ અર્પે. તમે હમણાં છાયાબેનને વિડીયોમાં જોયા હશે. બધા એમ જ કહે છે કે દેવબેન એટલે અમારા સાસુ અને છાયાબેન દેવ સેમ દેખાય છે અને સગાબેન જેવા જ લાગે છે, એવું છે. છાયાબેન પહેલેથી જ એકદમ સપોર્ટિવ હતા આ પ્રોગ્રામ માટે અને એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ પ્રોગ્રામનો વિડીયો જોવાની. તો વિડીયો આવતાની જોડે જ એમના સુધી આપણે પહોંચાડી દઈશું. અને હવે એક બીજી બી આવી જ ક્લિપ છે જે અહીંયા આવી નથી શક્યો કોઈ કારણથી, અને એ છે એકને એક દીનાબેનનો લાડકો રીતેન. આદરણીય સ્નેહીજનો, થેન્ક યુ ઓલ ફોર કમિંગ. આજે આ હિસ્ટોરિક દિવસે આપણે ભેગા થયા છીએ એક અલૌકિક મહોત્સવ મનાવવા માટે. આ હિસ્ટોરિક દિવસ છે ગવાડિયા ફેમિલી માટે, લલ્લુભાઈ કેવલદાસની એ ફેમિલી માટે અને દરેક શાખા માટે જેને આ વિશાળ વૃક્ષની છત્રછાયામાં પ્રેમનું સિંચન કર્યું છે. મામા અને મામીએ એમના જીવનના આદર્શથી કેટલા દીવા પ્રગટાવ્યા છે. આજે ઘણા બધા ઘરોમાં અંધકાર નથી, એનું કારણ એમનો પ્રેમ છે. 14 ભવાની પેટ આ એક હિસ્ટોરિક જગ્યા છે. જોવા જઈએ તો આ એક ફક્ત એક બેડરૂમ હોલ કિચન છે, પણ આ એક બેડરૂમ હોલ કિચનમાં કેટલા સપના સાકાર કર્યા છે, કેટલા દુઃખી પલોને સુખમાં કન્વર્ટ કર્યા છે. અને એની નીવ ગોદાવરી બા, જસવંત મામા, મોટા મામા, મુરલી મામા, જયંતી મામાથી થઈ હતી. તમારે જો સાચા મામા અને મામીને તમારા જીવનમાં કરેલા યોગદાનનો અનુભવ કરવો હોય તો 6 મહિના એકાંતમાં રહીને એ 1970, 1980, 1990ના એરામાં જઈને ટ્રાય કરી જુઓ કે જો તમારા જીવનમાં એમના વગર કેવું હોત. મારું જીવન તો બહુ જ ડિફરન્ટ હોત. મારી સક્સેસમાં મામીનો બહુ જ મોટો હાથ છે. મામા અને મામી સાથે વિતાવેલા નાનપણથી, સમર વેકેશન હોય કે વિન્ટર વેકેશન હોય કે પછી 2 વર્ષ જ્યાં હું ત્યાં રહ્યો એ હોય, દરેક પલ સુખદ હતી. દરેક દિવસ સુખદ હતો. કેટલી નાની સ્મૃતિઓ છે, સવારના ઉઠીને બ્રશ કરવાથી લઈને રાતના ટીવી જોવા સુધી, સન્ડેનું આઉટિંગ હોય કે દિવાળીનું વેકેશન હોય, દરેક પલ હસતી અને ખુશીઓથી ભરેલી છે. અમેરિકામાં જેનરોસિટી અને ધ આર્ટ ઓફ ગિવિંગ બહુ જ પ્રખ્યાત છે. મામા અને મામીએ એમના જીવનમાં એટલું આપ્યું છે કે એવું આજકાલમાં ફરી દોહરાવવું બહુ જ મુશ્કેલ છે. એટલે જ આ વૃક્ષની આપણે શાખા, પાન, ફલ, ફૂલ છીએ. અને જો આપણે એક થઈને આ વૃક્ષની પૂજા કરીએ, એમના બતાવેલા સિદ્ધાંતોને અનુસરીએ તો આ જગતમાં એક ઇતિહાસ રચી જશે, એની મને ખાતરી છે. એમના સેક્રિફાઇસીસ ગણાય નહીં એવા છે, પણ ક્યારેય જ એમને એનો ઉલ્લેખ કર્યો જ નથી. ક્યારેક તમે એમના શૂઝમાં ઊભા રહીને જુઓ, આઈ ગેરંટી યુ વિલ નોટ મેક ધ સેમ ડિસિઝન્સ દેટ દે હેવ મેડ ઇન ધેર લાઈફ ટાઈમ. આવો આપણે ભેગા થઈએ અને આ સુંદર વૃક્ષનું પૂજન કરીએ અને આગળની પેઢીમાં જેમ વધતી જાય ત્યારે એવો પ્રણ લઈએ કે આ વૃક્ષનું સિંચન ભેગા થઈને કરીશું. અમિત શાહને જો દિલ્હી મોકલવાની તાકાત છે
તો ધીરુભાઈને પણ ઘરમાંથી ઊભા કરવાની તાકાત છે આ વૃક્ષમાં. એકતા એક ખૂબ મહત્વની ભૂમિકા નિભાવશે આવનાર જનરેશન માટે, અને આ જનરેશન આપણને જોઈને જ અનુસરશે. અને મારું માનવું છે કે પ્રેમથી જ આ ઝુંબેશ જીતાશે. આજના આ દિવસે શરદ માસાની ખોટ અનુભવ થાય છે. જો એ હોત તો આ વૃક્ષ સુપર પાવર હોત. જ્યારે આવતી પેઢી આ વિડીયો જોશે તો એમને આ વૃક્ષની શાખામાં પૂર્ણિમા, દીના, માલતી, સુષ્મા, બિજલ અને પૂર્વીની પણ મળશે, જેમની છત્રછાયામાં અદ્ભુત આનંદ અને પ્રેમ મળશે. અને આવનાર જનરેશન જ્યારે આ વિડીયો જોશે તો આઈ વિલ ઇન્સ્પાયર ધેમ ટુ ટેક કેર ઓફ ધીસ ટ્રી ઇફ ઇટ એક્ઝિસ્ટ્સ એન્ડ ડુ લર્ન અબાઉટ ધ લાઈવ્સ of all the branches. If it does not exist, still learn as much as possible. Find the parasite that caused the distraction, remove it, and rebuild it with vigor and conviction. મુંબઈ અને પુણે કરતાં બહારનું જગત બહુ જ અલગ છે. જેમ જેમ આગળની પેઢી ઓપોર્ચ્યુનિટી માટે આઉટ ઓફ ઇન્ડિયા ફરતી જશે, એમ આપણે આપણી પહેચાન જાળવી રાખવાની છે. It is going to be easy to forget your roots and to get disengaged from the old and get connected to the new. Let's take a vow that no matter what challenges lie ahead, when we set a foot out to conquer the world, we will withstand them with unity and love, just like Mama and Mami did in their lifetime. પૂજ્ય મામા અને મામીને ચરણમાં નમન કરતા એમના આશીર્વાદથી આગળનું જીવન પ્રવાસ આપ સર્વેનો મંગલમય થાય. અને શ્રી ઠાકોરજીને એ વિનંતી કે પ્રભુ આ અમારા પરિવાર પર પુષ્ટિની વૃષ્ટિ સદૈવ બની રહે. જય શ્રી કૃષ્ણ. એઝ વી ઓલ નો, મમ્મી પપ્પાથી ખૂબ જ અટેચ છે. હવે હું બીજલને વિનંતી કરીશ કે વિનંતી કરીશ કે ઓડિયન્સમાં જઈને કોઈને કંઈ એવું હોય મનની વાત તો એ Harshit, you would like to say something? मैं बच्चाओं सजेशन आप्યું કે આને બહુ સુંદર પેન ડ્રાઈવ બનાવો and you give to everyone who is willing. It's a priceless presentation by all the three doctors. Marvelous. ના ભૂતો ના ભવિષ્ય. ચૂકી ચૂકીમાં પેલા શું નામ એનું? ઓમ પ્રકાશ ને ચૂકું રાખીને કરી છે એવું મને ફીલ થયું. અને મેં કાલે દીદીને કીધું કે આપણે હવે છે ને આના પછી એક હરિદ્વારમાં ડૂબકી મારી આવે, કારણ કે 2 મહિનામાં મેં એટલું બધું જૂઠું બોલ્યા છે મમ્મી. દરેક વસ્તુમાં જૂઠું બોલે છે. મમ્મી પપ્પા છે કે એટલું બધું પાપ એટલું થઈ ગયું છે, તો એ પાપનું નિવારણ કરવા માટે હરિદ્વાર અજામ ભાઈએ મારી દીકરીને એમ કહે છે બહુ વખો રહ્યો એમ નાનપણથી હું એને ઓળખું છું અને એ એવી ગુસ્સાવાળી હતી નહીં. બધાના એ કદાચ તમારા લીધેથી ગુસ્સાવાળી બાકી એ ગુસ્સાવાળી નથી. થેન્ક યુ સો મચ કાકા, તમે એટલાય મને સાથ આપ્યો. બધાએ સાથ આપ્યો. લગન પહેલા મને કોઈ મોકો જ નહોતો મળ્યો કે હું ગુસ્સો કરું. તે મને બહુ બધા મોકા આપે. વટુભાઈએ કીધું કે આજે જેટલું જૂઠું બોલવું એટલું બોલી લો, એટલે કાકા બોલે. ઓકે, હવે મામાને કઈ કેવું છે? અને એમણે મને સૌથી પહેલું સેન્ટેન્સ એ કીધું કે મને તો કઈ બોલતા જ નથી આવડતું. You agree with me? એકદમ સારું. I don't need teacher. જાણી અમારે અવાજ મે ગમ રહે. મામા ખાલી ભારતની સભી જ શાંત હોય છે. જય શ્રી કૃષ્ણ. મારા નાનકડા જીવનમાં સૌથી સુંદર સારામાં સારું કુટુંબ બધી જ રીતે આદર્શ અને અહીંયા જેટલા બેઠેલા છે એમાં બધા 60 to 70% માણસોને જીવનની અંદર જીવનની અંદર ભૂખા હાંસલ કર્યો છે, એ જીવનમાં જે કંઈ મેળવ્યું છે એ બધું જસવંતલાલ શેઠ અને દેવુબેનના લીધે જ મળ્યું છે. નામ બધાને આપવાનો કોઈ મતલબ નથી, બધાને જ ખબર છે, જે લોકો આવે છે લોકોને બધાને કે જસવંતભાઈએ શું એમના માટે કર્યું છે. બધાએ
ઘણા પૈસા આપીને મહેરબાની કરે, એનાથી સામે પૈસા લેવા વાળા માણસની આંખ મીઠી થાય, પણ તમે તો બધાના જીવન બનાવ્યા છે. એમાંનો હું એક છું, સૌથી મોટો સાક્ષી. અને તે છતાં પણ નરસિંહ મહેતાના ગીતોમાં ભજનમાં આવે છે ને, જે ગાંધીજી ગાતા હતા, ઉપકાર કરો પણ અપકાર કરો, કોઈને ખબર ન પડે તો પણ અભિમાન ન આવે, એવાનું વ્યક્તિત્વ જસવંતભાઈ. અને દેવું તો સાક્ષાત મમતાનું સ્વરૂપ છે, અને બધા ઉપર મમતા બતાવી છે, બધે જ ડ્યુટી નિભાવી છે બધે જણાય. એટલે ઘણા થેન્ક્સ બોલવાનો કોઈ મતલબ નથી, કારણ એને કીધું ઋણાનો સ્વીકાર છે. એટલે હવે બધા સ્વીકાર કરીએ છીએ, જેટલા બેઠા છે એ બધા. જીવનમાં ઘણું એમને મેળવ્યું, ઘણું ગુમાવ્યું, પણ બધામાં દરેક વખતે એમણે કોઈ પણ જાતનું સાહસતાથી બધી વસ્તુઓનો મુકાબલો કરતા જીવનના બધા મુકામ હાસિલ કર્યા. છોકરીઓના ભણતર માંડીને બધું જ, સ્કૂલોમાં ગાડી મોકલવાની ડ્રાઈવર સાથે, એ બધી નાની વાતોને પણ કાળજી થઈ. સ્કૂલમાં બીજલને લેવા જવું હોય ક્લાસમાં, એ તો પાછળ પણ કાળજી રહેતા હતા, એને લેવા જતા હતા સ્કૂટર પર, ગાડી ન હોય તો પણ પોતે આટલા સમયના પ્રોબ્લેમ છતાં પણ એ જતા હતા. આજે અમારો બોલવાનો દિવસ છે, તમારો સાંભળવાનો દિવસ છે. અહીંયા બેઠેલા મને ઘણા વ્યક્તિઓને એનો સાક્ષાત અનુભવ થયો છે કે આ વ્યક્તિ કેવી છે, કેવા હોવા જોઈએ, અને એક આદર્શ કપલ કેવું હોઈ શકે, એનો બધાને જ અનુભવ થયો છે. અને એ માટે બધાના વતી હું ઘણું સારું કર્યું તમે બધાના જીવન સંભાળે. થેન્ક યુ મામા. આ આપણા મમ્મીના સૌથી મોટા વહેવાણ અને મારા મમ્મી છે રમાબેન. એમ કીધું જમાઈની વાત કરી ત્યારે મને એમ થયું કે મારે બિઝનેસ યોગેશ માટે બોલવાનું. વાત એમ છે કે લીલી માસી અને મારા સાસુ એ બંનેનો બહુ પ્રેમ હતો, અને એને જે અમારા ઘર પ્રત્યે પ્રેમ હતો ને એ બહુ હતો. જ્યારે મારા લગ્ન થયા અને હું પરણીને આવી ત્યારે એ એટલા બધા ખુશ હતા. મારી સાસુ તો નહોતા ત્યારે, પણ એ બહુ ખુશ થતા હતા કે ચલો અમુના છોકરાને બહુ સારી હોય. હજી એક જ વર્ષમાં એવું પેટના લગ્ન થયા. લગ્ન થયા ત્યારે મારા ઘરે આવ્યા લીલી માસી, એટલે મને કે રમા, જો હું તને કહું છું મારી છોકરી અહીંયા આવી છે તો તારે એને તારા ઘરે મોકલાવે. એટલે મેં કીધું હા માસી, હું બોલાવીશ. માસી જ્યારે પૂના આવે ત્યારે એમાં અમારા ઘરે આવે, એટલે મારા સસરા છોકરો ભાવ હતો, આવે અને મને મળે, પણ હું બી એને એટલું જ જોવા શકું. અને ત્યાર પછી 66માં મારા 19નો જન્મ થયો, ત્યારે દેવુબેનના લગ્ન થયા. એટલે દેવુબેન અમારા ઘરે એને જોવા આવ્યા. ત્યારે એને કલ્પના કરી કે આ મારો જમાઈ થશે. શું કે આજે કલ્પના તો એટલે પછી જ્યારે આ આવ્યો આ લગ્ન વખતે દેવુબેને પૂછ્યું કે સુષ્માને ઉમેશ બહુ ગમે છે, તો હવે એની સાથે હું લગ્ન કરાવું? તો કે હા કરાવ વાંધો નહીં. કે તો એટલે આ મારા નણંદ છે. તો મેં લીલી માસીને કીધું કે તમે એમ કહેતા હતા કે ઘરે બોલાવશો, તો મેં તો તમારી દીકરીને મારી વ્યવહાર જ બનાવી. શું એટલે ત્યારે એ લોકોના લગ્ન થયા, પણ એમનો સ્વભાવ બહુ સારો હતો. લીલી માસીને એટલો બધો મારા પર પ્રેમ હતો કે હું જ્યારે આવું તો હું કહું કે માસી હું નથી આવતી, તમે મને કહો છો તો તમારી વહુઓ કેમ નથી મારા ઘરે? એટલે કે એનું નહીં તારે જોવાનું, તારે મારું જોવાનું, તારે આવવાનું, એ ના આવે તો કાંઈ. એટલે મારે પૂનામાં પગ મૂકે એટલે મારે મળવા જવાનું. તો એટલો બધો એ માસિયા બહેનો હોવા છતાં એટલો એ લોકોને પ્રેમ હતો. અને છેવટે અમારા
ઉમેશભાઈ થઈ ગયા એમના જમાઈ. એનો સ્વભાવ સારો છે દેવુભાઈનો કે કોઈ માં જાતિ મળે ના. આ દશેરાને દિવસે મેં ફોન કર્યો કે બાર મહિનાના જય શ્રી કૃષ્ણ કરવાનું. મેં કીધું બહુ દિવસ થયા તમે આવો ઘરે. એટલે કે મારે ઘરે જવું છે, અમારે આના છોકરાનો જન્મદિવસ છે એટલે હું હમણાં નહીં આવી શકું. મેં તો ક્યારે જવાનું તો કે 7 તારીખે. અને હમણાં 4 દિવસ પહેલા મારા ઉમેશે કીધું કે ત્યાં પ્રોગ્રામ છે તો આપણે જઈએ ને તમારે આવવાનું. એટલે મેં કીધું શું પ્રોગ્રામ? તો એ બોલ્યો નહીં. પછી મને એકદમ મગજમાં આવી ગયું એ મારા 1 વર્ષે એમના લગ્ન થયા છે તો હવે એમને 51 વર્ષ તો થયા હશે એટલે એની બી ઉજવણી હશે એટલે જ આ બધાને ભેગા કરે છે. તો મને ઉમેશે કીધું કે હું બોલી નહોતી એને કે આ કારણ હશે, પણ હું તો જન્મથી એ કારણથી અહીંયા આવી છું. બહુ સારો પ્રોગ્રામ કર્યો. આજ જો આ જમાનાની અંદર દરેકને દીકરાનો જે મોહ હતો ને એ અત્યારના કોઈ રાખો નથી. જે આ દીકરીઓ કરે છે એ દીકરાઓ નથી કરતા. દીકરી ગમે ત્યાં લાંબી બેસે એની મા માટે દોડતી આવશે, પણ દીકરાઓ નહીં કરી શકતા. કારણ કે હું આવું છું ને દોડતો. એટલે એવું છે કે દીકરા અને દીકરીનો કોઈ ફરક નથી. આ દીકરીઓ રહીને યાર કેટલું સાચવી લે છે એ જોવાની તો બીજીને આમાં તો શીખવાનું કોઈ બી છોકરીએ શીખવા જેવું છે ને છોકરાએ સમજવા જેવું છે કે મા બાપ દુનિયામાં મળ્યા છે ને મળશે. મા બાપ જેવું દુનિયામાં કોઈ પ્રેમથી નહીં મળે. પૂર્ણિમાબેન અને દીનાબેન તમારે બી ધન્યવાદ કહેવા જોઈએ. રીમાને અને જીગા હીરા જેવા જમાઈ. Really excellent program. You guys have worked really hard and we can see the product. So I want to congratulate all of you, particularly 6 of you. You've done a wonderful job. Coming back to Dev Masi, Dev. Thank you. I cannot call her Masi because she was my friend. And I learned all my card games, how to cheat from her. And every time I think of her, I always remember grandmother, Liliba. And I am very close to her. But Liliba didn't change after the marriage. She stayed the same. While Dev changed 180 degrees. Next day, I mean, it's such a difference. But it was good to know all of you. Again, thank you very much for inviting me. થેન્ક યુ અરુણજીતાજી. તમને એક વસ્તુ કહી દઉં કે તમારો લેટર અમે સગા સંબંધીમાં નહીં પણ મમ્મીના મિત્રોના કેટેગરીમાં રાખ્યો છે. પૂર્ણિમા બેન, say something. You have to. પૂર્ણિમાબેન ગીત ગાઓ ને. પૂર્ણિમા ભાભી આજે પપ્પા તમને નહીં વળે. આજે તમને મસ્તી કરવાનો પૂરો હક છે, નહીં વળે. એક સીટી. સીટી પ્લીઝ. પૂર્ણિયાબેન આવું કરશો તો આગળનું જનરેશન જો કોઈ પ્રોગ્રામ કરશે તો એ ગીતો વગાડશે કાંટા લગા. મેં લેટરમાં બી લખ્યું હતું કે કીધું આ ખાલી આરોપીની મમ્મી નથી, અમારા બી મા બાપ જ છે. અને એવી રીતે જ અમને એડવાઇસ આપી છે. દરેક સમયમાં અમે એમની પાસે જ ગયા છે. અમારે કોઈ બી પ્રોબ્લેમ હોય, કંઈ બી હોય, અને મારું નેચર બી એવું છે, જલ્દી જલ્દી મુશ્કેલ આવે તો કાકી સામે વખતે બધું કહી દઉં અને કાકી સરસ સલાહ આપે. એટલે અમારા બી મા બાપ જ છે. દેવમામી અને મા અને મામા એ શબ્દ માં આવી જાય છે.
થતું હોય પણ મને પકડે જવાની બહુ બીક લાગતી એટલે અરે તમને ખબર નથી એસએસસીમાં મેં પેપરની કોપી કરી હતી આખી રાત બેસીને સવારે એક્ઝામ આપવા ગઈ તો મામાએ કીધું ચલો કોપી લાવો મેં કીધું મરી જ ગયા હવે તો ફેલ 101% પણ જ્યારે હું પેપર લખવા બેઠી ત્યારે મને બધું યાદ આવી ગયું કે મેં શું કોપી કરી હતી અને એના લીધે હું પાસ થઈ ગઈ એટલે મને લાલા મામાની ઘણી જ બધી વીક લાગે કારણ કે મને તોફાન એટલા બધા હોય એટલે મને બધી ડર લાગે હજી નહીં હવે કાંઈ નહીં એમ પૂર્ણિમા મારો હા મારો તમારો ડર નતો લાગતો નહીં ચાલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ પૂર્ણિમા બેન હવે ભાઈ બા સારી હિંમત બચાવી કે પૈમાવતી ભારતીબેન બોલશે એક પોએમ હવે યાદ ભારતીબેને તમારા માટે પોએમ લખી છે. અરવિંદભાઈ હેલો મામા અને મામી માટે તો આપણે ઘણું બોલી ગયા બધા પણ આ એવી પરિસ્થિતિમાં અમે છીએ આ રૂપી છીએ એમ પ્રભુ દીર્ઘ આયુ બક્ષે એ પ્રભુને પ્રાર્થના થેન્ક યુ. Thank you, Arvind. Morli Kaka wanted to share some stories when Purvi was narrating the incidents. Over to Morli Kaka. હેલો આજે જસવંતને નાનપણની દેવુને નાનપણની બધી વાતો બધાએ કરી પરંતુ દેવું અમારા ઘરે કેવી રીતે આવી એ કોઈને ખબર નથી એ વાર્તા હું તમને કહેવા માંગુ છું. જસવંતથી એક મારે નાની બેન હતી રેણુકા નામની અને રેણુકાનો વિવાહ દેવુના ભાઈ સાથે કરેલો મુકુંદભાઈ સાથે. કમનસીબે એને ડબલ ન્યુમોનિયા થયો એ વખતે એન્ટીબાયોટિક્સ હતા નહીં અને શી એક્સપાયર. એટલે પછી લીલીબેને કીધું કે ભાઈ તમારી દીકરી અમે લીધી હતી ગઈ તો હવે મારી દીકરી તમે લો. એ રીતે એમ કે વિવાહ થયો પણ બાને ખબર નહીં કે કઈ છોકરી છે એટલે બા છે તે એક વખત એમને કે એમના ઘરે ગયા અને બોલાવ્યું કે આ ભાઈ અહીંયા આવો. એટલે લીલીબાઈએ કીધું એ રમેશ એ નહીં પણ પેલી ઘોડિયામાં છે એ એમ ભાઈ. એટલે આ વાર્તા કોઈને ખબર નહીં હોય અને જણાવવા માટે જ મેં કીધેલી છે. આભાર તમારો બધા. Thank you, Kaka. That was a very interesting story. Mummy, would you like to say something? અનેક પ્રોગ્રામો અનેક પાર્ટીઓ અનેક પેલું એટેન્ડ કર્યું છે પણ આજનો જે પ્રોગ્રામ છે એ ખરેખર હિસ્ટોરિકલ છે. જેમ કહ્યું ને ચિંતનભાઈ હિસ્ટ્રીમાં પ્રોગ્રામની નોંધ લેવાશે. ફક્ત એક જ શબ્દ કહીશ, ધરતી સે ધીરજ વાલી और आकाश से निर्मल माँ, गंगा सी पावन मन भावन यमुना सी निश्चल माँ. भगवान तूने दुनिया में बनाई कैसी माँ जो सब कुछ दे पर कुछ भी न ले, बस एक है ऐसी माँ. Wonderful. That was awesome. Papana friends, Suresh Kaka, say something. Kaki, would you like to say something? Yes, Who is the best friend? યોજનાના હસબન્ડ છું દેવુબેનની ખાસ ફ્રેન્ડ અને મારે ગુજરાતની લોકોની ફ્રેન્ડની એટલી મજબૂત કે અમારા જ્યારે અફેર ચાલતી હતી જ્યારે અમે સાથે ભણતા હતા તો દેવુબેન ઓલવેઝ એને પ્રોટેક્ટ કરતા હંમેશા એને પ્રોટેક્ટ કરતા કંઈ બી થાય તો બધે યોજના આરામ નહીં કરવાનું યોજના આરામ નહીં કરવાનું. હવે હું એને લેટર લખીને લેટર પાછા હું દઉં તો દેવુબેનને હું પાછા કેમ લેટર આપી દઉં આપણે પ્રૂફ રાખવું પડે. એટલું બધું સારી લોકોની ફ્રેન્ડશીપમાં કેટલા વર્ષોથી જોતા હોય અમે દર જાન્યુઆરીએ ના જઈએ છીએ અને ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ વિથ ધેમ અને દે આર રિયલી ગુડ ફ્રેન્ડ
ઇવન જસવંતભાઈ સાથે કે અમારે સારા રિલેશન હોય એના હિસાબે કેમ કે બહેનપણીઓને બને તો જ એના હસબન્ડોને બોલવાની બાકી વાત નક્કી છે અને આઈ વિશ ધેમ અ વેરી healthy and happy life throughout the year and throughout life. Wishing them a very prosperity life. Thank you. Thank you so much. Anyone? Mukul Mama? તમારે તો કેવું છે? દેવુબેન નાના હતા ત્યારે એટલા બધા મસ્તીખોર હતા કોઈ એની લિમિટ નથી છે કે દેવુબેન એટલી બધી મસ્તી હતી કે કોઈ લિમિટ જ નથી વાતમાં રિસાઈ જાય અરે હા ના અને જ્યારે ભણવા બેસતી ત્યારે અમારે ચોકી કરવી પડતી એની બેનપણીઓ ચાર આવે અને મને ભારતી જાગી એના ઉપર ધ્યાન રાખતા હા બાકી તો મસ્તીખોર જ હતી પહેલેથી નાનપણથી પાડા રમે તો ચીટિંગ પેલું કરવાનું ચીટિંગ વગર રમી ન શકે કોઈ જો સીધું રમવા જાય તો ગયા કામથી કોઈ એની સામે સીધી રીતે રમવા જાય તો હારવાનો જ છે અને જસોલા શેઠના સ્વભાવમાં તો કંઈ કહેવા જેવું છે જ નહીં ખુશખુશાલ માણસ છે બસ હસતા રહેવું બધાને હસાવતા રહેવું Thank you, Mama. That was really nice. હવે ચંદુ માસી. અરે લેખિકા ચંદ્રિકા લેખિકા હા ના કરતા બોલને બે Anyone? લાવો મેડમ હરેશ બાબા મામા દેવુબેન અને જસવંતલાલ શેઠની જે છોકરીઓ છે ઘણે એ લોકો છોકરાઓ કરતા પણ વિશેષ ધ્યાન રાખ્યું છે બધાનું અને આટલો સરસ પ્રોગ્રામ બનાવ્યો છે કે બધા ગદગદ થઈ ગયા છે અમે લોકો અને રિયલી છોકરીઓ હોય એ છોકરાઓ કરતા ઘણું સારી રીતે આટલું બધું બંધારણ બાંધીને આટલું સરસ બનાવીને પ્રોગ્રામ બનાવીને અમને બધાને ખુશ કરી દીધા. થેન્ક યુ વેરી મચ. બીજા પપ્પાની એવી ઈચ્છા છે કે તું મારી હિરલને આપે. Oh yes. અને હું એક વાત નાનકડી કરવા ઈચ્છું છું કે આજે અમારી બહુ છોકરીઓને બધાને બહુ એકદમ અમે ઓલમોસ્ટ ઝાડ ઉપર ચડી ગયા છે પણ આમ જો જઈએ તો એવું નથી છોકરાઓને એ લોકો એવરી ડે સાથે હોય છે તો અને હંમેશા જે લોકો સાથે હોય ને એનું પેલું ના હોય અમે લોકો જરા દૂર છે કે જરા વધારે અમને બી એવું થાય અને પપ્પા મમ્મીને બી એ લાગણીઓ અલગ હોય બટ દેટ ડઝ નોટ મીન કે છોકરાઓ કંઈ ઓછા છે કે યુ નો આઈ થિંક તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું આગળ વધી હા ચલો પપ્પાની ઈચ્છા છે કે માઇક હિરલને આપે હિરલ 1/4 MBA મારા મમ્મી પપ્પા જોડે રહી છું એના કરતા વર્ષો વધારે હું નાના નાની જોડે રહી છું જેમ કે મારી 10મી પતી ગઈ તો ઇટ વોઝ અ વેરી સ્લો ટ્રાન્ઝિશન કે પહેલા સ્કૂલમાંથી જેમ હતી મમ્મી ઓફિસે જતી હતી તો હું સ્કૂલ પછી નાની ઘરે જઉં એ વખતે પછી ખાલી અડધો દિવસ રહેતી હતી કે બપોરના 4 વાગ્યા પછી નાની જમાડે અને પછી ત્યાં રહેવાનું હોમવર્ક કરવાનું અને પછી રાતના ઘરે જતા રહેવાનું રીતે ધીરે ધીરે કરતા બધો સામાન થોડો ત્યાં રહેવા લાગ્યો એના પછી શનિવાર રવિવાર આવે પછી તો પછી એમ થાય કે હવે આટલો સામાન મૂકીને ઘરે ક્યાં જવું તો પછી એમ કહ્યું કે આ શનિ રવિ ત્યાં રોકાઈ જવું એ રીતે અઠવાડિયામાં 1 રાત થવા લાગી પછી 2 રાત થવા લાગી અને પછી સ્કૂલ ખતમ થઈ ગઈ એના પછી તો કોલેજ ચાલુ થઈ ગઈ એટલે કંઈ ટાઈમ ટેબલ હોય જ નહીં કોલેજમાં જવું હોય મન ફાવે ત્યારે જાઓ મન ફાવે ત્યારે આવો અને ઊંઘવાનું બી વધારે હોય તો ઘરે જવાનું ભૂલી ગયું અને હવે થોડા વખત પહેલા તમે જો જ્યારે ઘરનું રિનોવેશન થયું એની પહેલા ઘરનો સામાન જ્યારે ખાલી થઈ રહ્યો હતો એમાં એક વસ્તુ મારી નથી એટલે મારું આખું બધું શિફ્ટ થઈને બંગલામાં જ આવી ગયું અત્યારે નવું ઘર બન્યું છે એમાં રૂમ બતાવવા તરીકે જઈએ
જરાય છે હિરણનો તો છે જ નહીં એટલે એવું છે અને બીજી વસ્તુ એ કે નાનીનો એક અનુભવ મને એવો છે આજ સુધી હિરણનું નામ અમે બંગલાના વોચમેન તરીકે રાખેલું કે કોઈ હોય ના હોય હિરણ તો હોય જ બંગલા. એવું નહોતું. હિરલ કે બંગલાની ચાવી છે મારી આગળ, જો કોઈને આગળ છે તો ચિંતન કે બંગલાની ચાવી વોચમેન આગળ જ. તો હોપફુલી વોચમેનનું કામ સારી રીતે કર્યું છે આટલા વર્ષો. હવે હું ગઈ છું તો આ દિવાળીમાં હવે જ્યારે છુટ્ટીઓમાં આવીશ ત્યારે ઓફિશિયલ ટ્રાન્સફર ઓફ ધ કીઝ નેશનને થવાનું છે. તો હોપફુલી હી વિલ ફિલ ઇન માય શૂઝ. અને બીજી વસ્તુ એ કે આટલા વર્ષોમાં મમ્મી પપ્પા હોય નાના નાની હોય કે બીજું કોઈ બી હોય આજ સુધી ક્યારે કોઈએ હાથ નથી ઉપાડ્યો. પણ એક વખત હું હોમવર્ક નથી કરી રહી તો સ્કૂલમાંથી ભણીને આગળ બહુ જ કંટાળો આવેલો હતો. તો રમતોળા કરતા કરતા બારે ઘડી હું પેન્સિલ નીચે ફેંકી દીધી, પાટલી પર દીધી. તે વખતે નાનીનો ધબ્બો પડી ગયો હતો અને મને કે રમતા લખતા લખતા હાથમાંથી પેન્સિલ કેવી રીતે પડી જાય. અને પછી હું ડિસાઈડ કરીને રૂમમાં ભાગી ગઈ. તે પછી સાથે ભણવાનું શીખી લીધું મેં. અને નાનીએ પછી ક્યારે એના પછી તો ક્યારે હાથ ઉપાડ્યો નથી. એ વામે આજે મજાકમાં જ લાગે છે એવું કઈ રોટી મારી નતું પણ મોટા મોટા આંસુ આવી ગયા હતા એક વખતે. હિરલને અમારે કેવું પડતું હતું કે તું અમારા ઘરે ક્યારે અને હવે આપણે બધાએ જે લેટરો લખીને મોકલેલા પત્રો અને વોટ્સઅપ થી અને એનાથી જે બી તમારી મનની વાતો બધી તમે કહી હતી એ બધી અમે એક પુસ્તકમાં રૂપાંતર કર્યું છે અને એનું એક પુસ્તક બનાવ્યું છે જેનું શીર્ષક છે અવિસ્મરણીય પળો. અને આ પુસ્તકમાં બધાએ પોતાની મનની વાત કહી હતી પણ આપણે પપ્પા મમ્મી માટે સસ્પેન્સ રાખેલું એટલે એ લોકો એમની મનની વાત કહી નથી શક્યા. પણ મમ્મીની મનની વાત તો બધાને ખબર છે એટલે કે કહેવાની જરૂર નથી. પણ પપ્પાની મનની વાત તો કોઈને ખબર નથી અથવા હું પપ્પાની શું કહેવાય રજા લીધા વગર એ વાત કહું છું. શું લઈને આવ્યા હતા અને શું લઈને જશો, બસ એક દિલ લઈને આવ્યો છું ને બધાના દિલમાં વસી. અને હવે આ પુસ્તકના હવે આપણું આ જે બુક છે જેનું શીર્ષક છે અવિસ્મરણીય પળો, એનું આપણે અનાવરણ કરીશું. તો હું ઇન્વાઇટ કરીશ પપ્પા એટલે વર પક્ષમાંથી જસીભાઈ, મોરદી કાકા, ભરત બુઆ, ઉષાબેન અને ચંદ્રવદનભાઈ સ્ટેજ પર આવી જાઓ. તમે વર પક્ષમાંથી આવો. જસીભાઈ, મોરદી કાકા, ભરત બુઆ, ઉષાબેન. અને આની સાથે જ હું કન્યા પક્ષમાંથી કુમુદમાંથી મુકુંદ મામા, ચંદુમાંથી હરેશ મામા, મારી મમ્મી અને રમાબેન જે અહીંયા છે એમને હું આમંત્રણ આપું છું. હેલો એકથી સંસ્મરણોમાં લખવાની રહી ગઈ છે એવું આજે કહું છું તમને. છેલ્લે લખ્યું છે દેવું માટે પ્રેમાળ પત્ની, પ્રેમાળ માતા અને પ્રેમાળ નાની. પણ સાથે સાથે કહું કે પ્રેમાળ દાદી પણ છે. મારો પૌત્ર પગલે ગયેલો અને એક દિવસ દેવું પાસે પાણી માંગ્યું કે દાદી મને પાણી આપો. ત્યારે એટલી ખુશી થઈ અને મળાવડી જે આનંદ હતો એ અવર્ણનીય છે. કે દાદી પણ છે એ બી જાણ્યો હતો. હવે કુમુદ માસી મમ્મીને અને જશીભાઈ પપ્પાને ટૂંકા હિરુ પ્લીઝ ટેક બુક ફ્રોમ ધ સ્ટેજ.
who won our 20th. Please give us an ovation. પોતાની ખૂબ કરેલી છે એમાં તમારા બધાના લેટર છે ફોટોગ્રાફ છે બધી મેમરી છે વેરી ગુડ Life are not being the rare moments. Yes. And I hope even today's day is one of those moments.